75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી છે કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ ગૌરવ યાત્રા સમિતિ દ્વારા 250 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે કહી શકાય કે યાત્રા છે તે યોજવામાં આવી રહી છે ત્યારે આયોજકો છે આપણે સીધા તેમની સાથે વાત કરીએ। શું કહેશો ખાસ કરીને યાત્રા યોજવામાં આવી રહી છે, કયા કયા વિસ્તારમાં ફરવાની છે, કેટલો લાંબો રાષ્ટ્રધ્વજ છે? આજરોજ 26મી જાન્યુઆરી નિમિત્તે રાષ્ટ્રગૌરવ યાત્રા દ્વારા છેલ્લા 10 વર્ષથી રાષ્ટ્રગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં લોકો ખૂબ ઉત્સાહભેર જોડાય છે। બાલભવન કિશનપરા ચોકથી યાત્રા શરૂ થઈ છે ત્યારે ફૂલછાપ ચોક, મોટી ટાંકી ચોક થઈ, ત્રિકોણબાગ થઈ, ભૂપેન્દ્ર રોડ થઈ, જ્યારે યાત્રા બડા બજરંગ ગરબી ચોક ખાતે પૂર્ણ થતી હોય છે। જ્યાં યાત્રા પૂર્ણ થઈ છે તે જગ્યાએ આર્મી ઓફિસરો દ્વારા સમૂહમાં ધ્વજવંદન કરવામાં આવે છે, સમૂહમાં રાષ્ટ્રગાન કરવામાં આવે છે, સમૂહમાં ભારત માતાનું પૂજન કરવામાં આવે છે। ત્યારબાદ અત્યાર સુધી જેટલા દેશ માટે જેટલા જવાનો વીરગતિને પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવાનો કાર્યક્રમ કરવામાં આવે છે। સાથે સાથે રસ્તામાં યાત્રાનું ઠેર ઠેર ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવે છે। યાત્રાનું મુખ્ય આકર્ષણ જોઈએ તો જેમાં 251 ફૂટનો રાષ્ટ્રધ્વજ છે જેને લોકો પોતાના ખભે લઈ અને રાજકોટના રાજમાર્ગો પર ચાલતા હોય છે। સાથે આ વર્ષે એક નવું આકર્ષણ જે કહી શકાય કે ભારત માતાની મૂર્તિ રાજકોટને ભેટ કરેલી છે કે જે દરેક રાજકોટના જે રાષ્ટ્રીય કાર્યક્રમો છે તેમાં આપણે યુઝ કરી શકીશું, એટલે કે એક ભવ્ય દેશ માટેની યાત્રાનું આયોજન રાષ્ટ્રગૌરવ યાત્રા દ્વારા કરવામાં આવેલું છે। કેટલા લોકો આમાં સામેલ છે? આશરે 1800 થી 2000 લોકો યાત્રા દરમિયાન આવક જાવક થતા હોય છે, એટલે કે અમારો અંદાજ છે કે 1800 થી 2000 લોકો યાત્રામાં ઉત્સાહભેર જોડાતા હોય છે। અને 1800 થી 2000 જેટલા લોકો છે તે ઉત્સાહભેર આમાં જોડાતા હોય છે અને આ યાત્રા છે રાજકોટ શહેરના વિવિધ માર્ગો ઉપરથી ફરતી હોય છે અને ખાસ કરીને કહી શકાય કે તેમનું ઠેર ઠેર સ્વાગત છે તે પણ કરવામાં આવતું છે। ત્યારે અન્ય જે આયોજકો છે તેની સાથે પણ વાત કરીએ। શું કહેશો ખાસ કરીને યાત્રાની શરૂઆત થઈ રહી છે, કયા કયા વિસ્તારોમાં ફરવાની છે ને કુલ કયા કયા રૂટમાંથી જવાની છે, કેટલા લોકો સાથે સામેલ થતા હોય છે? અંદાજે 20 થી 22 ચોક આવતા હોય છે, જે મુખ્ય રાજકોટના ચોકો છે। કિસાનપરાના ચોક, જિલ્લા પંચાયત ચોક, ફૂલછાપ ચોક, મોટી ટાંકી ચોક, ત્રિકોણબાગ, બાપુનો બાવલું, કરણસિંહજી અને 51 ફૂટનો રાષ્ટ્રધ્વજ પૂર્ણાહુતિ ગરબી ચોકમાં થશે। અને આપણે જે બાલભવન આ યાત્રા આપણે આજે 10મા વર્ષમાં મંગલ પ્રવેશ છીએ અને દરેક વર્ષે જનતાઓ રાજકોટની જનતાનો સાથ અને સહકાર બહુ મળતો હોય છે અને અન્ય સ્થળે આવતા જતા લોકો 1800 થી 2000 લોકો આમાં જોડાતા જ રહેતા હોય છે। અને હાલ અત્યારે 250 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે કહી શકાય કે ગૌરવ યાત્રા સમિતિ રાજકોટ દ્વારા છે કહી શકાય કે આ યાત્રાની શરૂઆત છે તે કરવામાં આવી રહી છે અને વિવિધ વિસ્તારોની અંદર આ યાત્રા ફરવાની છે। લોકો દ્વારા ઠેર ઠેર એનું સ્વાગત કરવામાં આવતું છે ને લોકો જોડાતા પણ જતા હોય છે। લગભગ 1800 થી 2000 જેટલા લોકો છે તે આ યાત્રાની અંદર સામેલ થતા હોય છે અને હાલ અત્યારે કહી શકાય કે ઠેર ઠેર આ યાત્રાનું સ્વાગત અને સન્માન કરવામાં આવશે અને 250 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે કહી શકાય કે આ ગૌરવ રાષ્ટ્રગૌરવ યાત્રા છે તે યોજાઈ રહી છે અને ખાસ કરીને કહી શકાય કે સમગ્ર શહેરની અંદર રાષ્ટ્રભક્તિનો માહોલ ઊભો થાય તે પ્રકારનું વાતાવરણ આ રાષ્ટ્રગૌરવ યાત્રા સમિતિ દ્વારા સર્જવામાં આવતું છે અને ઠેર ઠેર લોકો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવતું છે। ખાસ કરીને ગરુડ ગરબી ચોક ખાતે જ્યાં પૂર્ણાહુતિ થવાની છે ત્યાં કહી શકાય કે પૂર્વ જે સૈનિકો છે તેમના હસ્તે કહી શકાય કે સલામી આપવામાં આવતી હોય છે અને ત્યારબાદ કહી શકાય કે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવતો છે। એટલે રાજકોટ શહેરની અંદર રાષ્ટ્રભક્તિનું વાતાવરણ ઊભું થાય તે માટેનો પ્રયાસ રાજકોટની રાષ્ટ્રગૌરવ યાત્રા જે સમિતિ છે તેના દ્વારા કરવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન ગૌતમ લશ્કરી સાથે દિલાવર સુડીસરા, ચાંદની ન્યૂઝ, રાજકોટ।